મારે કોઈની પાસેથી 10,000 રૂપિયા લેવાના હતા, પણ એણે મને 10,000 રૂપિયા ટ્રાન્સફર કરતાં પહેલાં ગૂગલ પે કર્યું 1 રૂપિયો. અને જ્યારે મેં એ 1 રૂપિયો એકનોલેજ કર્યો કે હા ભાઈ મને મળી ગયો છે, ત્યારે જઈને એણે 10,000 રૂપિયા ફૂલ પેમેન્ટ મને કર્યું. જો હું એકનોલેજ ન કરત કે મને 1 રૂપિયો મળી ગયો છે, તો એ 10,000 રૂપીઝ પણ ટ્રાન્સફર ન કરી શકત, કારણ કે એને ડાઉટ આવત કે મને 1 રૂપિયો મળ્યો છે, નથી મળ્યો, સિસ્ટમ બરાબર ચાલે છે, નથી ચાલતી, ઓલ ઓફ દેટ સ્ટફ. ઇન ધ સેમ વે માય ડિયર ફ્રેન્ડ્સ, યુનિવર્સ પણ કામ કરે છે. જ્યારે આપણને નાના પૈસા મળે છે, ઓછા પૈસા મળે છે, ત્યારે જો આપણે એને એકનોલેજ જ નહીં કરીએ કે હા મને મળી ગયા છે, તો યુનિવર્સ કેવી રીતે આપણને ઘણા બધા પૈસા આપી શકશે. તો જ્યારે આપણે નાની નાની વાતોને, નાના નાના સપોર્ટને, નાની નાના પૈસાને, જે ઓછા પૈસા છે, જેટલા પણ પૈસા મળે છે, એને એમ કીધા વગર કે ના આ તો બહુ જ ઓછા પૈસા છે અને આ તો આટલા ઓછા પૈસા કદી હોય મારી સેલરી, એના કરતાં એને એકનોલેજ જો કરીએ, એને અપ્રિશિએટ જો કરીએ, તો ઘણા બધા પૈસા આવવાનો જે રસ્તો છે એને આપણે ઓપન કરી દઈએ છીએ. કારણ કે આખું યુનિવર્સ સાયન્ટિફિકલી જોવા જઈએ તો હોલોગ્રામ છે. આ યુનિવર્સ માટે, બ્રહ્માંડ માટે કાંઈ જ નાનું કે કાંઈ જ મોટું નથી. તો જ્યારે આપણે ઓછા પૈસાને અપ્રિશિએટ કરવાનું સ્ટાર્ટ કરીશું, ત્યારે જ આપણે ઘણા બધા પૈસા આવવા માટેનો માર્ગ ખોલી શકીશું. તો અત્યારે જ થોડો ટાઈમ લો અને તમારી સેલેરી જેટલી છે, તમારા ક્લાયન્ટ જેટલા છે, તમારા જેટલા પણ પૈસા અત્યારે તમારી પાસે છે, એને અપ્રિશિએટ કરો, એને ફૂલ્લી એકનોલેજ કરો, ફૂલ્લી એના પ્રત્યે ગ્રેટિટ્યૂડ ફીલ કરો, એન્ડ યુ વિલ સી કે તમારી પાસે કેટલા બધા પૈસા આવવાનો માર્ગ ખુલી રહ્યો છે. ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવવા લાગશે, આઈડિયાઝ આવવા લાગશે, કાં તો અચાનકથી પૈસા આવવા લાગશે. તો આ કરો અને મને કોમેન્ટમાં જણાવો કે તમે કર્યું કે નહીં. ડન લખો અગર જો તમે કરી લીધું હોય તો.